કપાય ત્યાં હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું, પણ 15 દિવસ સુધી હું મારા પરિવાર હારે બાજ્યો બહુ. એટલે મારું પરિવાર બન કે તમારો સ્વભાવ છે હું કૂતરા જેવો થઈ ગયો છે. કૂતરાનું ખાઈ ગયો એટલે કહેવાનો મુદ્દો બધાનું નહીં ખાઈ જવાનું સાહેબ, તમારો સ્વભાવ બદલી જાય છે. કોનું ખાવું કોનું ન ખાવું તો મહત્વનું છે. રાતે 2:30 વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો, મને બહુ ભૂખ લાગી હતી પ્રવીણભાઈ, ભૂખ લાગી હતી. હવે કોઈ હોટલ તો હતી નહીં, પણ આશ્રમ આવ્યો સાધુનો, મેં ગાડી ભેગા આપણે બાપુ ઓળખતા હશે. બાપુ બહાર આવ્યા, ગપ્પા અત્યારે શું તમે આવ્યા? બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક તૈયાર જ છે, બેસી જાઓ. રાતે 2:30 વાગે રોટલા શાક તૈયાર, હું તો બેસી ગયો, પણ રોટલો શાક આપ્યું. મારે શું થયું, રોટલાનું બેટકું મૂકવું, માથે શાક મૂકવું ને આમાં હું કરું. એટલે બાપુ મને કહે તું શું કરો? મેં તો કૂતરાના ભાગનું કાઢું. મને કહે તમે ખાવ કૂતરાના ભાગનું જ છે, આ રોટલા હવે કૂતરાને નાખો નાખું ભાઈ. તમે વહેલા આવ્યા, તમને તમે તમારા ભાગનું ખાઈ જાઓ, કોઈના ભાગનું કાઢશો નહીં. નહીં, ખોટી વાત છે, દુઃખની વાત છે, પણ કરવી પડશે. ભગવાને કીધું તું પોઠિયાને કે નીચે જા, કે તો 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો, પણ બિચારો ભૂલી ગયો, જનાવર ખરું ને યાદ ન રહ્યું કે 3 વાર ખાય 1 વાર નાય.